ધાનેરાના પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન રોજિયાનો વિદાય સમારંભ યોજાયો. ધાનેરાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન રોજિયા દેસાઈ દ્વારા ધાનેરાના શિક્ષણમાં ઘણા સુધારાઓ લાવ્યા હતા. જાગૃતિબેનની છાપ ખૂબ જ સ્ટ્રિક્ટ હોવાથી કેટલાક શિક્ષકો જે ધાનેરામાં લટાર મારતા હોય કે શાળાએ ન જતા હોય તેવા શિક્ષકો સામે સખત પગલાં પણ લીધા હોવાથી ધાનેરાની આંતરિયાળ શાળામાં પણ તેઓ ગમે ત્યારે વિઝિટ કરતા હોવાથી ધાનેરા તાલુકાના શિક્ષણમાં સુધારા આવ્યા હતા. તેમજ તેની સાથે સાથે શિક્ષકોની ઓફિસની કામગીરીમાં પણ ક્યારેય કચાશ આવવા દેતા ન હોવાથી શિક્ષકોના પણ માનીતા હતા અને તેઓ 31 જાન્યુઆરીએ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ ધાનેરાની તાલુકા મિશ્ર શાળા નંબર 1 ખાતે શુક્રવારે રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ, ધાનેરા મામલતદાર જે.આર. મહેતા, નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ, ઉપપ્રમુખ જયસુંગભાઈ હડિયા, બીઆરસી, તમામ સીઆરસી તેમજ તમામ પગાર કેન્દ્ર શાળાના આચાર્યો, શિક્ષકોની મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે જણાવેલ કે જાગૃતિબેન ખરેખર બહારથી કડક અને અંદરથી એકદમ નિર્મળ હતા. તેઓ ગમે ત્યારે શિક્ષકોના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો અમારી સાથે બેસીને તેનો નિવેડો ન આવે ત્યાં સુધી તે કામ માટે વળગી રહેતા હતા અને તેઓએ 27 વર્ષ જેટલી નોકરીમાં એક સારા અધિકારી તરીકે નોકરી કરીને વય નિવૃત્ત થાય છે અને તેમાં પણ છેલ્લા 3 દિવસથી તેમના વિદાય સમારંભ યોજાઈ રહ્યા છે. પહેલા ડીસા, બીજો પાલનપુર અને છેલ્લે ધાનેરાથી વિદાય સમારંભ યોજાયો એ અધિકારીઓનો પ્રેમ છે. નહીં તો કેટલાય અધિકારી ક્યારે રિટાયર્ડ થયા તે પણ ખબર હોતી નથી અને આજે તે રિટાયર્ડ થાય છે ત્યારે શિક્ષકોના ચહેરા ઉપર આંસુ જોવા મળે છે. તે ખરેખર તેઓએ કરેલ નોકરીનો ભાવ છે. ત્યારે વિદાયમાન જાગૃતિબેન દેસાઈએ પણ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.